નર્મદે માત કી જય. નર્મદા પુરાણનો અધ્યાય ત્રીજો. અધ્યાયનું નામ છે નર્મદાજીનો ત્રીજો અવતાર. ગત અધ્યાયમાં આપણે જોયું પ્રથમ અવતાર, દ્વિતીય અવતારમાં રેવાનું પ્રાગટ્ય થયું અને રેવા પોતે પર્વતોને વૃક્ષ પર્વતના આવાહનથી તે પોતે આવે તો છે, પરંતુ તેનો વેગ કોઈ સંભાળી શકતા નથી, માટે જતા રહે છે છેક રસાતલ સુધી. અને આમ રસાતલની અંદરથી જ્યારે પ્રલયકાળ થાય છે, ત્યારે યુગનો અંત થાય છે, ત્યારે પાછા તે રેવાજી જતા રહે છે પરમધામ એટલે સ્વર્ગલોકમાં. આમ રેવાખંડના મહાત્મ્યનો બીજો અધ્યાય પૂર્ણ થઈ. હવે ત્રીજા અધ્યાયમાં પ્રવેશીએ છીએ. તો ત્રીજા અધ્યાયનું નામ છે નર્મદાજીનો ત્રીજો અવતાર. રાજા યુધિષ્ઠિર માર્કંડેય પ્રત્યે બોલ્યા કે હે ભગવાન, નર્મદાજીનો બીજું પવિત્ર અવતાર, સંગમ, બાનરિંગ, તીર્થયાત્રાનું પ્રમાણ, યુગ અને મન્વંતર, પર્વતનું મહાત્મ્ય, નર્મદામાં થવાવાળા યથોચિત કર્મ, તીર્થોમાં દેવતાઓનું પર્વકાલ, શહેરનું મહાત્મ્ય, એમાં વિવાસ ભૃગુનું પવિત્ર કીર્તન, બ્રહ્મહત્યાથી છૂટવાના ઉપાયો વગેરે સૌ મને કહ્યું. અને હે મુનિ, જંબુદ્વીપમાં અવતાર લઈ અને નર્મદાજી શિવલોકમાં કેમ ચાલ્યા ગયા તે પણ મને કહી દો ને. બીજું, મેં જે પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય તે પણ પ્રસન્નતાપૂર્વક આપ મને માર્કંડેયજી કહી દો. તે સમયમાં માર્કંડેયજી રાજાને યુધિષ્ઠિરને કહે છે કે હું જે કહું છું તે તમે સમજો. પૂર્વકાળમાં સતયુગમાં મહાદેવજીની કૃપા વડે પોતાની માતા દિતિના બળથી હિરણ્યકશ્યપુ નામનો પ્રબળ મહારાક્ષસ પેદા થયો હતો. તેનાથી જીતાયેલા સર્વદેવો ભાગીને વિષ્ણુના શરણે ગયા અને બોલ્યા કે હે શંખચક્ર ધારણ કરવાવાળા, સંસાર સમુદ્રથી તારવાવાળા, હે માધવજી, અમે આપને શરણે આવ્યા છીએ. હે મધુસૂદનજી, સંસારમાંથી અગ્નિહોમ, વેદ અધ્યયન તથા દેવતાઓનું પૂજન તેમજ વેદપાઠ તથા હવન યજ્ઞ, પિતૃઓના તર્પણ, આ સર્વ પૃથ્વી પરથી નષ્ટ થઈ ચૂક્યું છે અને દુષ્ટ દાનવો દ્વારા કર્મ ધર્મનો નાશ કરવામાં આવ્યો છે. આ સાંભળી પ્રભાવિત થઈ વિષ્ણુ ભગવાને ઋષિ રૂપ ધારણ કરી તમામ દૈત્યોને મારી નાખ્યા છે અને ધર્મ, દેવતા, બ્રાહ્મણોનું પૂજન વગેરે ફરીથી શરૂ થઈ ગયું છે. પાપ કર્મમાં રત થયા અધમ દાનવ લોકોનો નાશ કરવામાં આવ્યો. એ જ હેતુથી લોકધારીની નર્મદા પણ ચાલ્યા ગયા. સ્વારોચિષ મન્વંતરમાં આદિકલ્પના સતયુગમાં દેવતાઓથી પૂજાયેલા દેવી નર્મદાજી ફરીથી મનુષ્ય લોકમાં અવતાર ધારણ કરશે. હે નરશ્રેષ્ઠ, લોકના હિતની ઈચ્છાથી ધર્મ કર્મને જાણીને દેવગણોથી પૂજાયેલા નર્મદાજી મનુષ્ય લોકમાં પુનઃ આવ્યા. માર્કંડેયજી યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા છે કે હે રાજન, પૂર્વકાળમાં ચંદ્રવંશમાં પુરુરવા નામના એક રાજા થઈ ગયા છે, જે સ્વર્ગના રાજા ઇન્દ્રની માફક સમસ્ત પૃથ્વીનું રાજ્ય સારી રીતે શાસન કરતા. એક સમયે પોતાની સભામાં વૃદ્ધોની સેવા કરવાવાળા રાજાઓમાં શ્રેષ્ઠ અને વૃત્તને ન છોડવાવાળા એવા પુરુરવા રાજાએ વૃદ્ધ બ્રાહ્મણને પૂછ્યું કે યજ્ઞ આદિ કર્યા સિવાય પાપથી મોહિત થયેલો મનુષ્ય કયા ઉપાય કરીને સ્વર્ગને પ્રાપ્ત થાય છે? મને યથાર્થ કહો. શું પ્રશ્ન છે? યજ્ઞ કર્યા વગર પાપમાંથી મુક્ત થાય તથા મોહની અંદર પડ્યો હોય તે મોહમાંથી મુક્ત થાય એવો કોઈ ઉપાય હોય કે જેનાથી સ્વર્ગને પ્રાપ્ત થાય? આ બધું મને કહો ને. આવો પ્રશ્ન પૂછાયો. તે સમયની અંદર બ્રાહ્મણો બોલ્યા છે કે હે મહારાજ, સ્વર્ગમાં લોકોને પવિત્ર કરવાવાળા, પાપનું હરણ થાય એવા નર્મદાજી રહ્યા છે જે સ્વર્ગમાં છે. તેમને આપ સ્વર્ગમાંથી ઉતારો. પોતાના મનને વશમાં રાખવાવાળા બ્રાહ્મણોના વચન સાંભળી કંઈક હજારો વર્ષ સુધી રાજાએ મહાદેવજીની આરાધના કરી કંદમૂળ, ફળ, શાક
અને જળનો આહાર કરી નિર્મલ અંતઃકરણથી રાજા મહાદેવજીની ભક્તિમાં તત્પર બન્યા. ત્યારે મહાદેવજી સંતુષ્ટ થઈ અને હે પુત્ર, તારા મનનું યથા ઇષ્ટ વર માગ, હું તને શંકા વગર વરદાન આપી દઈશ. ત્યારે રાજા બોલ્યા કે હે મહાદેવ, જો આપ મારાથી પ્રસન્ન થઈ અને વરદાન આપવા યોગ્ય ગણતા હોવ તો બધા લોકોના કલ્યાણને માટે નર્મદાજીને પૃથ્વી પર ઉતારો ને. મેં સાંભળ્યું છે કે નવખંડ, 7 દ્વીપ અને બધી જ નદીઓ હોવા છતાં પણ જગત ઘોર નર્કમાં ડૂબેલું છે. 1,00,000 યોજનનો જંબુદ્વીપ નિરાધાર બની રહ્યો છે. દેવતા, માતા, પિતૃ તથા મનુષ્યો તૃપ્ત થતા નથી. રાજાના આવા વચનો સાંભળી અને મહાદેવજી બોલ્યા કે હે રાજન, દેવતાઓને દુર્લભ અને માગવાને અયોગ્ય એવું વરદાન આપે માગ્યું છે. નર્મદા સિવાય બીજું કોઈ વરદાન હું તમને આપી શકવાનો સમર્થ નથી. ત્યારે પુરુરવા બોલ્યા કે હે મહાદેવ, હું મૃત્યુ પર્યંત બીજું વરદાન નહીં માગું. રાજાના આ ઉગ્ર તપ અને નિશ્ચયને જાણીને મહાદેવજીએ નર્મદાજીને આજ્ઞા કરી કે હે સુરેશ્વરી, તમે પૃથ્વી પર અવતાર લો, પૃથ્વી પર ઉતરો, પુરુરવાના તપોબળથી કરી અને તમે મનુષ્ય લોકનો હિત કરો. આજ્ઞા મળતા નર્મદાજી મહાદેવજીની સમક્ષ ઊભા રહી હાથ જોડી અને કહેવા લાગ્યા, આપ મને આજ્ઞા આપો, મૃત્યુલોકમાં જાઓ. હે કલ્યાણી, તમે પુરુરવાના તપને સત્ય કરો. ત્યારે નર્મદાજી બોલ્યા કે હે ઈશ્વર, હું નિરાધાર બની અને પૃથ્વી પર કેવી રીતે જાઉં? મારો આધાર શું? ત્યારે નર્મદાજીના વચનો સાંભળી અને 8 કુલ પર્વતોને બોલાવી ને પાર્વતી પતિ એવા મહાદેવજી પર્વતો પ્રત્યે બોલ્યા છે કે નદીઓને ધારણ કરવા માટે કયો પર્વત સમર્થ છે? ત્યારે પર્વતો બોલ્યા, હે ભગવાન, નર્મદા જલના પ્રવાહના વેગથી મોટા મોટા પહાડો પણ સેકન્ડોમાં ટુકડા થઈ જશે. ત્યારે વિંધ્યાચલ પર્વત બોલ્યો કે હે સુરેશ્વરી, આપની કૃપા વડે મારો પુત્ર નદીને ધારણ કરવામાં સમર્થ છે, એમાં સંશય નથી. જેનું નામ પર્યંક છે કે બધા જ પહાડોમાં માન્ય, બધાથી મોટો તથા બધા ગુણવાળો, કામદેવ જેવો પરાક્રમી મારો દીકરો છે. દેવતાઓ પણ જાણતા નથી એવા તે પાર્વતીના પૂજનમાં તત્પર રહે છે. મહેશ્વર, અહીંયા બીજા પણ પર્વતો હાજર છે. નર્મદાજીને ધારણ કરવામાં પર્યંક જ સમર્થ છે, એમાં શંકા નથી. કારણ કે બાકીના બીજા પર્વતો અશક્ત, વૃદ્ધ અને વિકળ છે. એટલે સમર્થ એવા પર્યંકને નર્મદાજીને ધારણ કરવાની આજ્ઞા આપો. પર્વત શ્રેષ્ઠ પર્યંક મહાદેવજીની રજા મળતા જ બોલ્યો કે હે મહેશ્વર, આપની કૃપા વડે હું નર્મદા દેવીને ધારણ કરીશ. એટલે તરત જ નર્મદા દેવી પર્યંકના શિખર ઉપર કૂદ્યા. જળ ભંડારના વેગ તથા ભ્રમણાથી પર્વત અને જંગલ સહિત આખી પૃથ્વી ભીંજાઈ ગઈ. જગત પ્રલયના ભયથી ગભરાઈ ગયું. ત્યારે બધા દેવો નર્મદાજીની સ્તુતિ કરી અને હે કલ્યાણી, આપ મર્યાદાને ધારણ કરો. તમે લોકોના હિત માટે પધાર્યા છો. સમસ્ત ત્રૈલોક્ય આપના વડે વ્યાપ્ત છે. દેવતાઓની આવી સ્તુતિથી મહાદેવજીની આજ્ઞાથી નર્મદાજી શાંત થયા. પિતામહોને તૃપ્ત કરી અને 21,000 યોજન પ્રમાણ રસાતલમાં નર્મદાજીએ પાછો પ્રવેશ કર્યો. ત્યારે પુરુરવાને કહ્યું કે તમારા હાથથી મારા જડનો સ્પર્શ કરો. ત્યારે પુરુરવાએ પાણી પી અને પિતૃઓને અંજલિ આપી. અંજલિ મળતા જ પુરુરવાના પિતૃઓ દેવતાઓને પણ દુર્લભ એવા પવિત્ર સ્થાનમાં ગયા છે. નર્મદાજીના જળ વડે 3 લોક પવિત્ર થયા છે. આ જ હેતુથી 7 કલ્પમાં રહેવાળી નર્મદાજીનું અમે સેવન કરીએ છીએ. હે રાજન, મહાદેવજીએ કહેલું આ આખ્યાન મેં તમને કહ્યું છે. અત્યારે વૈવસ્વત મન્વંતર છે. એના દ્વાપરના અંતમાં સત્ય પ્રતિજ્ઞાવાળા ભાઈઓ સહિત તમે રાજા થશો. ત્રેતાયુગના
પહેલા ચરણમાં ભાગીરથી ગંગા થયા. ભગીરથના 60,000 પિતૃઓને કપિલ મુનિએ ભસ્મ કરી દીધા હતા. તે વખતે વિષ્ણુ ભગવાનની માયાથી મોહિત થઈ 7મા રસાતલને પ્રાપ્ત થયા હતા. મંદાકિની નામની બીજી ગંગા છે, જે મર્યાદાને નહીં છોડનાર એવા 7 સમુદ્રો નર્મદાના જળથી ગભરાઈ ગયા છે. આ રીતે ત્રેતાના બીજા ચરણમાં સરસ્વતી નદી પૃથ્વી પર આવ્યા. આ સરસ્વતી નદી સ્થાનેશ્વર ગયા અને પછી ગંગાજીમાં મળી ગયા. કનખલમાં તથા સાગર સંગમમાં ગંગાજી પવિત્ર છે. ગંગાજી ક્યાં પવિત્ર છે? તો કે કનખલ ક્ષેત્રમાં તથા ગંગા સાગરમાં ગંગાજી પવિત્ર છે. ઉર્ધ્વ તીર્થ પ્રયાગરાજ તથા કાશીમાં વિશેષ પવિત્ર બને છે. અને પ્રાચી સરસ્વતી જ્યાં છે ત્યાં કુરુક્ષેત્રમાં પણ પુણ્ય આપવાવાળી છે. 12 સૂર્યનો નાશ થવાથી પણ, પ્રલય આવવાથી પણ, 7 કલ્પનો પ્રલય થવાથી પણ જેનો નાશ નથી થયો એવી તેનું નામ નર્મદા નદી કહેવામાં આવે છે. ગંગા વગેરે હજારો નદીઓનો નાશ થાય છે, જ્યારે નર્મદા 7 કલ્પ સુધી રહે છે. સરસ્વતી એ બ્રહ્માની મૂર્તિ છે, ગંગાજી એ વિષ્ણુની મૂર્તિ છે, જ્યારે નર્મદાજી જે સ્વયં શિવની મૂર્તિ છે. એટલે ત્રણેય નદીઓ દેવ સ્વરૂપ છે. ગંગા, યમુના, સરસ્વતી, સરયુ, ચંદ્રભાગા, મહાનદી, સિંધુ, ઈરાવતી, કપિલા, નર્મદા, વિવસ્વા, દહડી, ગંદકી, મહાનદી, ધરગરા, મહાનદ, શૌરભદ્રા, વેદિકા, તરંગિની, બ્રહ્મવાહા, વિષ્ણુવાહા, શારંગા, ગૌતમી, વિશ્વવાહા, ધેનુમતી, અપારા, અપરા, વેત્રવતી, કુમુદા, મહાતાપી, પયોરની, વેની, દુગ્ધિકા, ક્ષિપ્રા, અજહાસા, આમ્રવતી, કૃષ્ણા, ભીમરથી, તુંગભદ્રા, ગોદાવરી, દક્ષિણ ગંગા વગેરે નદીઓ તીર્થ તથા સમુદ્રો છે. આ બધી નદીઓમાં અનેક કલ્પો સુધી રહેવાથી માત્ર નર્મદાજી જ છે, રહેવાવાળી માત્ર નર્મદાજી જ છે. બાકીની બધી નદીઓનો નાશ થાય છે. મહાદેવજીના અર્ધાંગીની ગણાતા પાર્વતીજી મહાદેવજીને માથા ઉપર રહેવાવાળા ગંગાજીનું શું વર્ણન કરું? વર્ણન કરવા યોગ્ય તો નર્મદાજી જ છે. નર્મદાજીના કિનારા ઉપર આવેલો દેશ, ગામ, આશ્રમ ખરેખર પવિત્ર છે, કારણ કે સરસ્વતીનું પાણી 3 દિવસમાં પવિત્ર કરે, યમુનાજીનું પાણી 7 દિવસમાં પવિત્ર કરે, ગંગાજીનું પાણી તત્કાલ પવિત્ર કરે, પણ જ્યારે નર્મદાજીનું પાણી તો કેવલ ને કેવલ સ્મરણ કરવાથી પવિત્ર કરે છે. કોઈ ઝાડ પણ પડે તો નર્મદાજીના જલના સ્પર્શથી તે શ્રેષ્ઠ ગતિ પામી જાય છે. એ ભરતવર્ષ, નર્મદાજીના સંગમમાં જ્યાં કોઈ પણ ઠેકાને સ્નાન, દાન, જપ, હોમ, વેદપાઠ, પિતૃપૂજન, દેવ સાધના, મંત્રનો ઉપદેશ, સંન્યાસ, દેહનો ત્યાગ વગેરે કંઈ પણ મનુષ્ય દ્વારા કરવામાં આવે છે એને અપાર ફળ મળે છે. ગો સમસ્ત્ર, ગોસત, ગોદાન અને મહાદાનોને વૈશાખી આગામાથી કાર્તિકી ગ્રહણ, અયન, મેષ અને તુલાની સંક્રાંતિ, આ સર્વ સંક્રાંતિ તથા વ્યતિપાત, વૈદ્રુતિ, અમાવાસ્યા તિથિ, ક્ષય તિથિ, વૃદ્ધિ